વિક્રમ સંવત 2081 કાર્તિક વદ 13 તારીખ 29/11/2024 શુક્રવાર। વાલા ભક્તો, 13ની વૃદ્ધિ તિથિ હોવાથી ગઈકાલે 13 હતી, આજે પણ 13 છે। શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરતથી આપણી કથા પ્રસ્તુત થઈ રહી છે। ભગવાન સ્વામિનારાયણ નાસ્તિકપણાના હેતુ બતાવ્યા। ભગવાનના સ્વરૂપની વિશે મનુષ્ય ભાવ, ભગવાનના એવા પરમ ભાગવત એકાંતિક સત્પુરુષની વિશે મનુષ્ય ભાવ, આ નાસ્તિકપણાનો હેતુ છે। અને એ સિવાય નાસ્તિકપણાનો હેતુ મહારાજે બતાવ્યો, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અહંકાર, મત્સર, અસૂયા વગેરે વગેરે, એ પણ નાસ્તિકપણાના હેતુ કેમ? જો માન આપણામાં વર્તતું હોય તો માને કરીને ભગવાનના ગમે તેવા મોટા ભક્ત હોય, સંત હોય, પણ જીવ એને નમી ન શકે। ઘણા વર્ષો પહેલાની વાત છે। અમારા ગુરુદેવ આ ધરતી ઉપર હતા। લગભગ 102 કે 103 વર્ષની ઉંમર હતી। એ વખતનો સમયનો આ પ્રસંગ છે। એક ગામમાં એક હરિભગતે કથાનું આયોજન કરેલું અને બધા સંતોને નિમંત્રિત કરેલા, એટલે અમારા ગુરુ ત્યાં પધારેલા ને એમાં હરિભક્તોએ અમારા ગુરુ માટે સભામાં એટલે સ્ટેજ ઉપર ગાદલું નાખી અને એમના માટે આસન મોખરે એટલે કે પહેલાં બિછાવી રાખ્યું। પછી બીજા કોઈ એક એવા સંત હતા જેને લોકો ખૂબ મોટા માનતા હતા। એ સભામાં આવ્યા અને એમનું આસન બીજા નંબરે જોયું અને જેમ દુર્વાસા ઋષિ નરનારાયણ દેવની સભામાં આવ્યા અને પોતાનું અપમાન કર્યું છે એવું જાણીને જે ખીજાય અને જે ક્રોધ કર્યો આકૃતિ બદલાણી, એવી આકૃતિ આ મહાપુરુષની બદલાઈ ગઈ। એના શિષ્યોને કહે કે મારું આસન પહેલું હોવું જોઈએ, મારું બીજા નંબરે આસન કેમ ગોઠવું? ઓલા હરિભક્તો કહે છે કે વિજ્ઞાનદાસ સ્વામી એક બહુ મહાસમર્થ સંત છે, તમારી કરતાં ઉંમરથી, દીક્ષાથી અને સાધુતાથી પણ ઘણા બધા આગળ છે, એટલે એમનું આસન આગળ બિછાયું છે। ન ચાલે કે આગળ આસન તો મારું જ હોવું જોઈએ, હું નહીં બેસું કે આ બીજા નંબરના આસન ઉપર ને નહીં હું સભામાં બેસું, એમ કરીને હાલતા થઈ ગયા તો ઉતારે વહી ગયા। બોલો, માન પણ નાસ્તિકપણાનો હેતુ છે। આવા મોટા પુરુષ પાસે પણ માની માણસને આવી અપેક્ષાઓ રહેતી હોય છે। માટે ભગવાનના ભક્તોએ વિચારવું કે અમુક સ્થિતિએ પહોંચ્યા પછી પણ આપણને માન વિક્ષેપ કરે છે કે નથી કરતો, નડે છે કે નથી નડતું, તપાસ કરો, નહીતર જન્મારો આપણો અલેખે જાય છે। એ રીતે ઈર્ષા પણ, મચ્છર પણ નાસ્તિકપણાનો હેતુ છે। એના કારણે ભગવાનના ભક્તનું મહાત્મ્ય આપણે સમજી શકતા નથી, એની મર્યાદા રાખી શકતા નથી, અને એના કારણે આપણે ભગવાનના ભક્તની સાથે ગમે તેવી વઢવેડ કરી શકતા હોઈએ છીએ, કરતા હોઈએ છીએ, અને એનાથી બુદ્ધિ માણસની નાસ્તિક થાય છે। આ બધા જ નાસ્તિકપણાના હેતુ છે। માટે મહારાજ કહે છે કે ભગવાનનો ભક્ત તેને આ સ્વભાવોને જીતવા
અને આ સ્વભાવોને ટાળવા. પછી આસ્તિક ગ્રંથમાં પ્રીતિ કરવી અને આસ્તિક ગ્રંથના જે ઉપાસક કહેતા તે શાસ્ત્રનું અધ્યયન કરતા હોય અને એની સાથે પરમાત્માની ભક્તિ હોય, ભગવાનની શુદ્ધ ઉપાસના હોય, નિષ્ઠા હોય, પ્રભુનો દ્રઢ આશ્રય હોય, પરમાત્માનો દ્રઢ ભરોસો હોય, આવા જે કોઈ પુરુષ હોય ને એનો સંગ કરે તો નાસ્તિકપણું જાય ને આસ્તિકપણું આવે. નહીતર આસ્તિકપણું જાય અને નાસ્તિકપણું આવે. મહારાજના સમકાલીન ને ભગવાનના અવતારો થઈ ગયા તો એ સમકાલીન સમયકાળમાં પણ આવી ઘણી બધી ઘટનાઓ બની છે કે ભગવાને મનુષ્ય જેવા જાણ્યા તો એનામાં નાસ્તિકપણું બહુ જ વ્યાપી ગયું અને અંતે તે નાસ્તિકપણાએ એને ખુવાર ગયા. આવા ઘણા બધા પુરાણોમાં ઇતિહાસો લખાણા હશે ને પ્રસંગો લખાયા છે. માટે આપણે સૌ કોઈ વિચારવું કે ભક્તિના માર્ગે આપણે સૌ કોઈ ચાલીએ છીએ ને ચાલ્યા છીએ તો આપણામાં આવું નાસ્તિકપણું ક્યારેય આવી ન જાય અને તે નાસ્તિકપણું ભગવાનને ભગવાનના સંતથી આપણને દૂર ન કરી જાય, એ ધ્યાન રાખવું. નહીતર ઘણી વખત સત્સંગમાંથી તો કદાચ દૂર ન થાય પણ ભગવાનના એવા એકાંતિક સંતથી તો જીવ દૂર થઈ જાય આ બધા સ્વભાવના કારણે. અને સંત જેવા સંતથી આત્મા દૂર થયો તો પછી તો એના હાથમાં બીજું શું રહ્યું ત્યારે? સત્સંગમાં ભલે ને હોય અને સત્સંગમાં ભલે ને પીડો હોય પણ ભગવાનના સંતને વિશે નાસ્તિકપણું આવ્યું તો એ સત્સંગમાં રહી અને કંઈ મોક્ષ માટેનું કંઈ મેળવી શકવાનો નથી. પછી કોઈ કારણ સત્સંગમાં પીડો હોય, કોઈ કારણ માનનું પણ હોય, માન આ તે બધું મળતું હોય તેમનો પીડો હોય, અથવા રસવાસ્વાદીઓ હોય તો ખાવા પીવાનું મળતું હોય તો એના માટે થઈ અને સત્સંગમાં પીડો હોય. આવા કોઈ કારણ થઈ સત્સંગમાં પડ્યો રહે પરંતુ ભગવાનના સંતને વિશે નાસ્તિકપણું આવ્યું એ સત્સંગમાં પડ્યો રહેવો હોવા છતાંય પણ મોક્ષને તો નહીં જ પામે. પછી ભલે બીજા કોઈ લોકને પામે વાત જુદી છે પણ ભગવાન શ્રીહરિના ચરણ કમળની સેવાને પામવું નહીં એ તો અઘરો વિષય છે. માટે ભગવાનના ભક્તો એ કહેતા આપણે સૌ કોઈએ આ બધા સ્વભાવનો ત્યાગ કરવો કે જે સ્વભાવ આટલો બધો શ્રેષ્ઠ સત્સંગનો અને સંત ભક્તનો યોગ હોવા છતાંય આપણામાં નિર્માનીપણું જો ન આવવા દેતો હોય અને જે સ્વભાવ આપણામાં દાસપણું આવવા ન દેતો હોય, દિનપણું આવવા ન દેતું હોય, હાથ જોડીને દિન થઈને આધીન થઈને સત્સંગમાં આપણે રહી શકીએ એવું કાંઈક દૈવત આપણામાં આવવા ન દેતું હોય તો તે બધા સ્વભાવોનો ભગવાનના ભક્તે ત્યાગ કરવો જોઈએ. કારણ કે સાધુતાના દૈવતથી ભગવાન વશ થઈ છે, સાધુતાના દૈવતથી પરમાત્મા પ્રાપ્ત થઈ છે, સાધુતાના દૈવતથી મહારાજ પોતે સામે ચાલીને પોતાના ભક્તને અનેરો અને નવો અખંડ આનંદ આપશે, સુખ આપશે, લાડ લડાવશે, પોતાની મૂર્તિનું ખૂબ જ ઠાકોરજી સુખ આપશે. માટે વિચારવું કે એમાં કોઈ વિક્ષેપ થાય એવું હોય તો ભગવાનના ભક્તોએ તે સ્વભાવ ટાળવા. દિનપણું અને દાસપણું મહારાજને બહુ જ ગમે છે ને એટલે સંતો જ્યારે દર્શન કરવા જતા ત્યારે મહારાજ સંતોને એક અખંડ ભલામણ કરતા. દિવસમાં 100 વખત દર્શન કરવા જાય તો 100 વખત
બ્રાહ્મણ કહેતા સંતો, પરમહંસો, ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીની જેમ યા તો સુખદેવજીની જેમ નિર્માનીપણે વર્તજો. કોઈ પ્રકારનું માન હે પરમહંસો તમે રાખતા નહીં. આવી વાત મહારાજ સંતોને દિવસમાં જેટલી વાર દર્શન કરવા જાય ને એટલી વાર કરતા. એટલે આપણે વિચારવું કે ભગવાન સ્વામિનારાયણને માની માણસ ગમતો નથી, અને મહારાજ કે માની માણસ તો સત્સંગમાં નભશે પણ નહીં. દિવસે 2 દિવસે 5 25 દિવસે પણ 100 200 દિવસે વર્ષે 2 વર્ષે પણ જન્મે કે 2 જન્મે પણ અનેક જન્મે પણ સત્સંગમાંથી મહારાજ કહી જાય છે. અને ગયા છે એના ઘણા બધા ઇતિહાસો અને પ્રસંગો છે. તો એવો પ્રસંગ કોઈ આપણો લખે નહીં. એના માટે મારે તમારે સાવધાન રહેવું જોઈએ. જો કે આપણા પ્રસંગ તો કોઈ લખે એવું છે નહીં, અને લખે તો કંઈ એ પ્રમાણે થાય નહીં. પણ આ તો વિકલ્પમાં છે વાત કે એવો ઇતિહાસ આપણા જીવનમાં સર્જાય નહીં. એટલી પરમાત્માના ભક્તને સાવધાની રાખવી જીવનમાં બહુ જરૂરી છે. કારણ કે માન એ સ્વભાવ એવો છે કે ખબર નહીં હવે આપણને સારા ગુણ આવે તો એની સાથે સાથે પાછો વારું એ માની ગરી જાય. કાંઈક થોડા ઘણા ગુણ આવ્યા આપણામાં, કળા કૌશલ્યતા આવી એટલે બેડું બેડું આનું માને પણ હરક ગરી અને અંદર ગરી જાય. અને એના કારણે જીવ સત્સંગમાંથી ઘણી વખત પાછો પડી જાય છે અને અંતે મોક્ષના માર્ગથી જાય છે. મહારાજ કહે છે કે આ બધા સ્વભાવ નાસ્તિકપણાના હેતુ છે. એવા દર્શન કર્યા છે કે જે પુરુષો ભગવાનને લઈ અને ભગવાન કહી શકાય, અને એવા સદગ્રસ્ત ભક્તો ભગવાનને લઈને ભગવાન કહી શકાય એવા ધ્યાન ભજનના અને મહિમાના અને જ્ઞાનના અંગવાળા ભક્તો હતા. પણ એના ભેળો રહેનારો સમાજ, એના દીકરાઓ હોય, એની દીકરીઓ હોય, પુત્રવધુ હોય, એની પોતાની પત્ની હોય, કોઈ પણ પરિવારમાં હોય, એ એનું મહાત્મ્ય ન સમજી શક્યા. અને બીજો જે સમાજ ગામનો હોય તો એનો સમાગમ કરી, સેવા કરી, એની આજ્ઞા અને મરજીમાં રહી અને સમાધિ નિષ્ઠને પામ્યા. સમાધિ દશા સિદ્ધ થઈ એટલી સ્થિતિ પહોંચ્યા. પર્વતભાઈ, મયારામ ભટ્ટ વગેરે વગેરે જે ભગવાનના ભક્તો થઈ ગયા, એના સમાગમે કરીને એનું મહાત્મ્ય સમજીને અગતરાયના કાંઈક ભાઈઓ અને પર્વતભાઈના ધર્મપત્ની શ્રી રાધાબા એનો સત્સંગ કરીને એનું મહાત્મ્ય સમજીને એની મરજીમાં રહીને કંઈક બહેનો સમાધિ સ્થિતિને પામ્યા. 8 10 કે 11 કે 12 વર્ષની દીકરીઓ પણ એ રાધાબાનો સત્સંગ કરીને મહાત્મ્ય સમજીને એમની સેવા પરિચર્યા કરી અને સમાધિ દશાને પામી. અગતરાયમાં એક પટેલની છોકરી હતી, અમૃત નામ હતું છોકરીનું. 9 વર્ષની છોકરી હતી. રાધાબાનો મહાત્મ્ય એને બહુ, સત્સંગ ખૂબ કરે, સેવા કરે, જેમ કહે તેમ કરે. અને એ અમૃત
એવી સમાધિ દશાને પામી ગઈ તે લોકાંતરમાં બધી જગ્યાએ ગતિ કરી શકે. અને મહારાજની મૂર્તિના ધ્યાનમાં બેસે એ છોકરી તો ઘણી વાર ધ્યાન કરતા મહારાજની મૂર્તિના સુખમાં એવી લીન થઈ જાય તો એને સમયનું કોઈ અનુસંધાન ન રહે ને તો આખો દિવસ ધ્યાનમાં એ મહારાજની મૂર્તિના આનંદમાં એવી રસ બસ એકમેક થઈ અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરતી હોય તે આખો દિવસ પસાર થઈ જાય. આપણે 2 કલાક પલાઠી વાળીને બેસવું હોય ને એક જ આસને તોય અકળામણ થાય આપણને. અને એ 12 કલાક 15 કલાક મહારાજની મૂર્તિના ધ્યાનમાં મશગુલ થઈ જાય. અને ધ્યાનમાં જ્યારે ઊંડી ઉતરી ગઈ હોય દીકરી ત્યારે મહારાજ એની સામે પ્રગટ થયા હોય ને ઠાકોરજી એની સાથે આનંદ કરતા હોય, ખેલતા હોય કે આનંદ કિલોર કરતા હોય. આ બધું ધ્યાનની વાત કરું છું. ધ્યાનમાં અને ધ્યાન દશામાં અને ધ્યાનની સ્થિતિમાં એને આવું મહારાજ પોતાની મૂર્તિનું સુખ આપે ને આનંદ આપે તો એને તેમાં સમયનું કોઈ અનુસંધાન નહોતું રહેતું. એને સંકલ્પ થાય કે આજે મારે મહારાજને જમાડવા છે તો નાની એવી લાલજીની મૂર્તિ પૂજવા માટે રાખે એમ. અને એ લાલજીની પૂજા એવા ભાવથી ને મહાત્માને મહિમાથી કરે, નાય ધોઈને પવિત્ર પણ એમ. અને પછી લાલજીને દૂધ ધરાવે, કંઈક નૈવેદ્યમાં રોટલો કર્યો હોય તો રોટલો કંઈક ઘી ગોર કે આવું કંઈક ધરાવે. અને પછી તે અમૃત હાથ જોડીને મહારાજને એવી દિન ભાવે પ્રાર્થના કરે ત્યારે ઠાકોરજી એનું શિરામણ જમવા માટે થઈ અને પ્રગટ થતા અને ભાવથી મહારાજ એનું પીરસેલું બધું શિરામણનું ભોજન સવારમાં જમતા. એ જમી અને મહારાજ અદૃશ્ય થતા. અને પછી ગઢપુરમાં મૂળજી બ્રહ્મચારી મહારાજ અક્ષરરોડીમાંથી પરવાયના હોય અને ભક્તો આવ્યા હોય તો એની યજન પૂજન કરી લીધું હોય અને એ અડધી કલાક યજન પૂજન ચાલ્યું હોય ને પછી મૂળજી બ્રહ્મચારી મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ સવારનું શિરામણ તૈયાર છે અને જીવુબા ને લાડુબા તમારી પ્રતીક્ષા કરે છે, પણ મહારાજ કહે આજ તો અમને ભૂખ નથી લાગી, કેમ કે અમે આજ તો શિરામણ કરી લીધું. બ્રહ્મચારી કે ક્યાં કર્યું? તો કે અગતરાયમાં કે ઓલી અમૃતના ઘેર અમે શિરામણ કરવા ગયા હતા. મૂળજી બ્રહ્મચારી તો દિલ ભોળું ખરું ને. મહારાજને કે ભગવાન થતા આવડે છે કે નથી આવડતું? કે જીવબા લાડુભાઈ તમારા માટે શિરામણ તૈયાર કરીને રાખ્યું હોય અને આવા તમે ભૂખારવા તો ઠેઠ અગતરાઈ જઈને ઓલી અમૃતને ત્યાં શિરામણ કરવા જાઓ છો, થોડોક વિવેક શીખો. કે જીવભાઈ લાડુભાઈ શિરામણ તૈયાર કરીને રાખ્યો કે એ રાહ જોવે છે તમારી. આમ આવું ભગવાન પણ હોતું છે. મૂળજી બ્રહ્મચારી આવો ઠપકો દેતા મહારાજને. એ તો બહુ હતો ને, ભોળું દિલ હતું. એટલે મહારાજને ક્યારેક ઠપકો દેવામાં મૂળજી બ્રહ્મચારીને પછી બીજું કોઈ મર્યાદા કે વિવેક ન રહે એમ. જો ક્યારેક કોઈ હરિભક્તોની રસોઈ હોય ને, થાળ મહારાજજીમાં હોય અને થાળની બધી પ્રસિદ્ધિ બીજા હરિભગતને આપી દે. કોઈ દર્શન કરવા આવ્યા હોય ને તો મહારાજ એના ઉપર રાજી થઈ જાય તો થાળ આપી દે પ્રસાદીનો. મહારાજ કે લો ભગત ઉતારે જઈને આ થાળ જમી લેજો, ઉટકીને પછી થાળ પાછો લાવજો, મૂળજી બ્રહ્મચારીને આપજો. તો એ ઉટકીને થાળ પાછો લાવે મૂળજી બ્રહ્મચારીને આપે. ત્યારે મૂળજી બ્રહ્મચારી કે ત્યાં ગયો થાળ? તો કે તું મહારાજે આપ્યો તો હું જમી ગયો. મહારાજને વ્યવહાર જ નથી આવડતો કે એમ કરીને મહારાજ પાસે જાય. મહારાજને કંઈક થોડોક વ્યવહાર તો શીખો. કે
ઓલાની રસોઈ હતી, રસોઈવાળાને મારે પ્રસાદી શેને દેવી કે આટલું તો કંઈક શીખવું જોઈએ ને કે જેને રસોઈવાળાને પ્રસાદી આપવાની હોય, હવે જે આવે એને તમે પ્રસાદી આપી દો છો તો કંઈક થોડોક વ્યવહાર શીખો કે. આમ છે ને મૂળજી બ્રહ્મચારી મહારાજને થોડુંક પાછું ઓઢી લે. આવું ભોળું દિલ હતું, પણ મહારાજમાં પ્રીતિ એવી હતી કે ત્રણેય અવસ્થામાં મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવા અખંડ કરતા હતા. આવો એક સંત દિલ હતો. પછી મહારાજ મૂળજી બ્રહ્મચારીને કે હૈસ્યા હવે જીવબા લાડુબાને કહેજો ને, અમે તો અમૃતને ઘેર અમે શિરામણ કરી આવ્યા છીએ. એટલે મહારાજ કે હવે કંઈ જગ્યા છે નહીં, બપોરનું ભોજન અમે જીવબા લાડુબાને ત્યાં જમશું, જાઓ કયો. મૂળજી બ્રહ્મચારી આવીને જીવુબા લાડુબાને કહે કે મહારાજે તો શિરામણ કરી લીધું. તે જીવુબા કે ક્યાં કર્યું? તો કે ઓલા પણ અગતરાયમાં ઓલી અમૃત છે ને છોકરી પટેલની, આ એને ઘેર શિરામણ કરવા મહારાજ હવારમાં પહોંચી ગયા કે, અને એ શિરામણ કરીને પાછા આવતા ગયા. એટલે મને કે ભૂખ લાગી નથી, જાઓ કે, એટલે તમને સમાચાર આપવા માટે આવ્યો છું. એટલે તે શિરામણના ભોજનની વ્યવસ્થા તમારે જે કરવી હોય કરો એમ. કોઈ સંતોને, કોઈ બ્રહ્મચારીને કોઈને જમાડવું હોય જમાડી દેજો. મહારાજ તમારું બપોરનું ભોજન જમવા આવશે. મુક્તના સમાગમે કરીને જ્યોત સે જ્યોત જલાદો એ ન્યાયે 9 વર્ષની છોકરી આવી સ્થિતિને પામી જાય અને એ 9 વર્ષની છોકરી સંકલ્પ જે કરે તે બધા સંકલ્પ એના મનોરથ ભગવાન શ્રી હરિ પ્રગટ થઈને પૂરા કરે. કેવી અદ્ભુત વાત છે. આ ભક્તિનું દૈવત તો જુઓ તમે. મોટા પુરુષના સંગનું દૈવત ને એનો પ્રભાવ તો જુઓ કે આવા મુક્ત પુરુષનો સમાગમ એનાથી આત્મા એ કેટલો બધો આમ ઉચ્ચ સ્થિતિને પામે છે. આવી સ્થિતિએ પહોંચતા કંઈક તપસ્વીઓને માથે ઉધેના રાફડા જામી ગયા. તો એ આવી સ્થિતિ નથી બંધાણી કોઈને, કોઈને બંધાણી, કોઈને ના બંધાણી. પણ કડી મેં સાચો સતયુગ આયો, દેવાનંદ સ્વામી પદ લખ્યું છે કે કળિયુગમાં પણ કળિયુગના ધર્મ મિટાવી અને સતયુગના ધર્મ પ્રવર્તાવ્યા. સારંગપુરના 9મા વચરામૃતમાં વાત આવે છે કે કળિયુગના ધર્મ મટીને સતયુગના ધર્મ ભક્તના હૃદયમાં પ્રવર્તે એ મહારાજ એનું શું કારણ છે? તો પછી ભગવાન શ્રી હરિએ બતાવ્યું કે ભગવાનના એવા મુક્ત પુરુષ, એનો સમાગમ, એનો સંગ અને એને વિશે આત્મબુદ્ધિ. તો કળિયુગના ધર્મ મટીને સતયુગના ધર્મ એના હૃદયમાં પ્રવર્તે. આ સત્સંગનો આવો મહાપ્રતાપ છે. ભગવાનના મહાપુરુષોનો આવો પ્રતાપ છે કે મન કર્મ વચન કરીને જો આત્મા એનો સંગ કરે તો પછી એની સ્થિતિ બંધાવાના કારણમાં કોઈ અવસ્થા અવરોધ ન કરે, એની કોઈ અવસ્થા એને કાંઈ પણ વિક્ષેપ ના કરી શકે. અવસ્થા સાથે કોઈ સંબંધ નહીં. એ 5-7 વર્ષનો છોકરો હોય તો પણ એવી સ્થિતિને પામી જાય. 8-10 વર્ષના છોકરા છોકરીઓ હોય તો પણ એવી સ્થિતિને પામી જાય. અને એ સમાગમ વિના ભગવાનને, ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિના અભાવે ચાહે એટલું સાધન કરતા 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 ગઢો થઈ જાય ને 80-90 વર્ષનો,
તો આ સ્થિતિ ન બંધાય. માટે વિચારવું આપણે. ભગવાન શ્રીહરિ કહે છે કે ભગવાનના એવા મુક્ત પુરુષને વિશે આત્મબુદ્ધિ કરજો, એનો અહોરાત્રિ અહોનિશ સમાગમ કરજો. આળસને પ્રમાતાને ખંચેરજો, કારણ કે આળસ અને પ્રમાતા આવો શ્રેષ્ઠ યોગ હોવા છતાંય પણ આપણને ભગવત કથામાં સંત સમાગમમાં બેસવા નથી દેતા. આ દોષ, અને યુગોથી આ આત્માને દોષ પજવતા એવા છે આળસની પ્રમાદતા, યુગોથી. માટે મહારાજ કહે છે કે શ્રદ્ધાવાન લપ્તે જ્ઞાનમ તત્પરમ સમજિતેન્દ્રિય. ગીતાજીના સિદ્ધાંત ઉપર મહારાજે વાત કરી કે શ્રદ્ધાવાળો પુરુષ ચાહે તે બધું સિદ્ધ કરી શકે અને પ્રાપ્ત કરી શકે. અને મંદ શ્રદ્ધાવાળો હોય કે શ્રદ્ધાહીન હોય તો એનાથી કશું જ કાંઈ કામ નથી થતું. એક દિવસે ગોપાળન સ્વામી રાજી થઈ ગયા. હરિભક્તો 5 પછી બેઠા હતા. સ્વામી રાજી થઈ ગયા. ત્યાં સ્વામીને મનમાં એમ થયું કે આ હરિભક્તોને આજ સાકરનો પ્રસાદ આપો ને એની સાથે મહારાજની મૂર્તિ આપી દો. ત્યાં સ્વામી ઊભા થયા અને જોરી પછી ખેતીથી લઈ અને હરિભક્તોને કહ્યું કે આવો, અમે તમને આ પ્રસાદીની સાકર આપી, અમે ઠાકોરજીની પૂજામાં ધરાવેલી પ્રસાદી અમે તમારા માટે રાખી મૂકીશું. એ પ્રસાદી આપી હરિભક્તોને તો એટલો ઉમળકો આવ્યો અને એટલો બધો પ્રેમ જાગ્યો કે ઓહો, ગોપાળન સ્વામીના હાથની પ્રસાદીની એમાંય એમને ઠાકોરજીની પ્રાહત પૂજામાં ધરાવેલી હોય એ સાકર પ્રસાદીની મળે ક્યાંથી, કોને મળે એમ. તો હરખભેર ઊભા થઈને બધા સાકરની પ્રસાદી ગોપાળન સ્વામી પાસે લેવાઈ ગયા. સ્વામી મુઠ્ઠી ભરીને પ્રસાદી આપે સાકરની. એ મુઠ્ઠી ભરીને સાકરની પ્રસાદી આપે અને આપીને સ્વામી એવું કહે કે લ્યો, આ સાકર ભેગી તમને મહારાજની મૂર્તિ આપી. અને એને ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિ અખંડ અનુભવાય, સિદ્ધ થઈ જાય. મહારાજ જેવો 800નો પીર બેઠો તો દિવાલને ટેકો દઈને, તમારા જેવા શ્રદ્ધાવાળા સ્વામી પાસે સાકરની પ્રસાદી લેવા જવા માટે ઊભા થયા ને તે ઓલાના પેરણની સાર પકડી અને પછી એને કહ્યું કહેલા, એ બોપા બાપા મારા માટે લેતો આવશે ને કે સાકરની પ્રસાદી સામે આપે તે. તેઓ લોકો ગયો ને સ્વામી કે લ્યો, આ સાકરની પ્રસાદીની બેડી તમને ભગવાનની મૂર્તિ આપી. ઓલા પ્રસાદ લઈ પછી કહ્યું સ્વામી ઓલી દિવાલે ભગત બેઠા ને એમને કહ્યું એમના માટે આપો ને. તો સ્વામી કે લ્યો, આ એને સાકરની પ્રસાદી આપી અને તમને સાકરની પ્રસાદી ભેગી મૂર્તિ આપી. આટલો ભેદ પીડો. ઓલાને શું આપ્યું? સાકરની પ્રસાદી આપી, મૂર્તિ ન આપી. અને આ બધાને સાકરની પ્રસાદીની ભેળી મૂર્તિ આપી. તો બધાની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ અને ઓલી લોકેશ કંપની એમ એમ રહી. આટલો બધો શ્રેષ્ઠ યોગ. અને આવા પુરુષ પાસા કે જેણે ભગવાન સ્વામિનારાયણે સારા એ સંપ્રદાયના ત્યાગી ગૃહી અને બંને આચાર્યના કાંડા ગોપાળન સ્વામીના હાથમાં આપ્યા. અને સૌને મહારાજે આજ્ઞા કરી કે આ યોગીરાજ કહે તેમ બધા કરજો, એની મરજીમાં રહેજો તમે બધા. આવું વ્યક્તિત્વ, એવા મુક્ત પુરુષ પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા. તે સાકરની પ્રસાદી ભેગી મૂર્તિ આપી. માટે આળસને અજ્ઞાનતા અતિશય કામ બગાડ્યું તારું. આને કહેવાય અજ્ઞાનતા, આળસ, પ્રમાદતા.
ભવતારણ ભગવાન વિસારી ચડિયો ઠાલે ભામે. આનું નામ છે ને ઠાલે ભામે ચડ્યો કહેવાય. કે સંત જેવા સંત રાજી થાય તો એનો રાજીપો લેવા માટે ઊભો થઈને 2 ડગલા માણસ ચાલી ન શકે. બાકી તો ખેતરને વાડીએ ને ઓફિસે જવું હોય ને તો 2-5 કિલોમીટરનું અંતર કાપીને જાય. પણ ભગવાનના સંતનો સમાગમ કરવા જવું હોય ને તો એને બહુ દૂર પડે. અને ઓલું 500 કિલોમીટર વાડી ખેતર ઓફિસો છેટા હોય ને એ દૂર ન પડે. ઘણા બધા મુંબઈથી વલસાડ સુધી જોબ કરવા આવતા હોય છે. અને ઘણા બધા અહીંથી સુરતથી ઠેઠ મુંબઈ જતા હોય છે. કેટલું અંતર કાપીને જોબ કરવા જાય. આપણે અહીંયા બાજુ ધાંગધ્રાથી સુરેન્દ્રનગર બોલો જોબ કરવા જતા હોય છે. ઘણા બધા શિક્ષકોની બદલી થઈ હોય તો ધાંગધ્રા રહેતા હોય ને આજુબાજુના ગામડા હોય 20-25 કિલોમીટર દૂર, તો એ ગાડી લઈને ત્યાં જતા હોય. રોજ 25 કિલોમીટર જાય ને 25 કિલોમીટર આવે. પણ મંદિર તો 1/2 કિલોમીટર છેટું ન હોય, પણ એ બાપડો મંદિરનું પગથિયું કોઈ દી અભડાવે નહીં. કદી નહીં, બોઇલમાંય નહીં. આપણને એમ થાય બોઇલમાં પગથિયું એકાદું ચડી ગયું હોય તો સારું થાય. આમ તો ઠાકોરજીને એમ થાય કે એની જિંદગીમાં એક વખત મારા મંદિરના એક પગથિયા ઉપર આની એક પગ મૂકો તો ખરો એમ. એટલી ઠાકોરજી નોંધ લે. એ પછી તરી 50 કિલોમીટર છે ને અપડાઉન કરતા હોય પેટના ખાડા માટે ને પરિવાર માટે, પણ પોતાના પણના મોક્ષ માટે સાધન ના કરી શકે. અને કોઈ સંતો કહે મંદિર આવવાનું તો યાર કે મંદિર છેટું પડે, કામ ધંધાથી થાકી ગયા હોય, સમય જ નથી મળતો યાર. કે ઓલો યાર જ કરતો હોય એટલે પછી યાર નીકળી જાય એક દિવસે. માટે વિચારવું આપણે. શ્રીજી મહારાજે આટલો બધો શ્રેષ્ઠ યોગ આપ્યો છે, આવો યોગ ફરી નહીં મળે. તો વાત શું છે આપણી બુદ્ધિ નાસ્તિક ન થઈ જાય એ ધ્યાન રાખીએ આપણે. નિંદા કોથળી કરવી, સાંભળવી, દ્રોહ કરવો વગેરે વગેરે બધા નાસ્તિકપણાના હેતુ બતાવ્યા છે. ચાલો એ જ વિષયમાં આપણે આગળ ગતિ કરીએ. પૂરે 21મો તરંગ 72મો. શ્રી હરિએ આસ્તિકતા, નાસ્તિકતા તથા સત્સંગનો મહિમા ફળે સહિત કહ્યો છે. જ્યારે 9મીની રાતે શ્રી હરિના જન્મનો સમય થયો ત્યારે અનેક પ્રકારના વાજિંત્રો વાગતા હતા અને જય જય એવા શબ્દ થઈ રહ્યા હતા. અને સ્ત્રીઓ શ્રીહરિના જન્મય સમયના મંગળમય પદોને ગાતી હતી. પછી દાદા ખાચરે ગોર ગોપી ભટ્ટ દ્વારા જન્મ સમયનો જેટલો વિધિ હોય તે બધો જ કરાયો. તે સમયે જેટલા દેવતાઓ કહેવાય છે તે બધા જ વિમાનમાં બેસીને ત્યાં આવ્યા અને ચંદન પુષ્પથી વૃષ્ટિ કરવા લાગ્યા. અને જે ગંધર્વો કહેવાય છે તે બધા વાજિંત્રો લઈ અને તેને વગાડીને ગાન કરતા હતા. દેવતાઓની જે અપસરાઓ હતી તે અલૌકિક અવસર જોઈને હરખ ભરી નૃત્ય કરવા લાગી. તેમના પગમાં બાંધેલા ઘોઘરા છમ 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 વાગતા હતા. તે વખતે તોપ અને ઘણી બંદૂકોના અવાજ થવા લાગ્યા. તેનાથી બધો આકાશ ગાજી ઉઠ્યો. શ્રી હરિનો જન્મ સમય જાણીને દરબાર દાદા ખાચરે તેમની જરિયાની વસ્ત્ર પહેરાવ્યા. પછી પોતે આરતી કરી, સંતો આરતી બોલતા હતા અને વાજિંત્ર વગાડીને ઉત્સવ કરતા હતા.
તે વખતે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી ઝાંઝ વગાડીને ગાતા હતા અને પ્રેમાનંદ મુનિ મૃદંગ વગાડતા હતા. કોઈક સમયે મુક્તાનંદ સ્વામી પણ મૃદંગ વગાડતા. મુક્તાનંદ સ્વામી મૃદંગ, સરોદ, સિતાર, તંબુર, જંત્ર, ઝાંઝ અને કરતાલ તથા ઘૂઘરા વગાડીને નૃત્ય કરવું અને વિવિધ પ્રકારના રાગો તથા બધું શ્રીહરિને રાજી કરવા માટે તે શીખાતા. આ બધા ગુણોએ કરીને મુક્તાનંદ સ્વામી શ્રીહરિને ઘણી વાર રાજી કર્યા હતા અને જ્યારે શ્રીહરિ તેમના ઉપર રાજી થતા ત્યારે તેમને કાંઈક ને કાંઈક મોજ આપતા. શ્રીહરિની પ્રસન્નતા રૂપી ફળ વિનાનો સ્વામીનો એક દિવસ પણ ક્યારેક ખાલી જતો દેખ્યો નથી. જેમાં પ્રસન્નતા રૂપી ફળ ન હોય તે બધું ફળ એ ફળ વિનાના વૃક્ષ જેવું દેખાય છે. મોટાના સંબંધે કરીને કોઈ મોટા થાય છે, પણ જો તેને પ્રસન્નતા રૂપી ફળ ન મળે તો તે અંધ જેવો દેખાય છે. જેટલું શ્રીહરિની પ્રસન્નતા રૂપી ફળ પામે તેટલું જ દેવતાઓમાં દૈવત આવે છે અને તે ફળ વિના તો તે નામ માત્રના દેવ કહેવાય છે. જેટલું દૈવત છે તે બધું ભગવાનના વચનમાં રહ્યું છે અને તેનો ક્યારેય નાશ થતો નથી. આવા અવિનાશી શ્રીહરિ છે. આવા શ્રીહરિમાં નિષ્ઠાવાળા જે કોઈ ભાઈ હરિભક્તો છે તે બધાને જેવી નિષ્ઠા છે તેવી અંતર્યામી શ્રીહરિ દેખતા રહે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની નિષ્ઠા દ્રઢ અને પરિપક્વ કરવી કે જેણે કરીને આ લોકનું જે કંઈ યજકિંચિત છે કે આ બ્રહ્માંડનું કે અનંત કોટી બ્રહ્માંડનું તે આપણને આકર્ષી ન શકે, પ્રલોભન ન આપી શકે અને આકર્ષીને પ્રલોભન આપીને આપણને બદ્ધ ન કરી શકે. માટે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા ભગવાનના ભક્તને સંત સમાગમ કરી અને એટલી દ્રઢ ને પરિપક્વ કરવી કે તે નિષ્ઠાને કોઈ તોડી ન શકે. કલ્યાણનો માર્ગ સાધનનો તો છે જ, પણ સાધનનું ફળ નિષ્ઠા વિના મળતું નથી. માટે ભગવાનના ભક્તે ભગવાનની નિષ્ઠા દ્રઢ ને પરિપક્વ કરી રાખવી તો એ નિષ્ઠાએ યુક્ત કરેલું સાધન તેનાથી પરમાત્મા એને વશ થાય છે ભક્તને. જ્યારે કોઈ હરિભક્ત શરીર છોડતા ત્યારે તેને પ્રગટ શ્રીહરિ દર્શન દેતા. એટલો શ્રીહરિમાં સૌથી મુખ્ય ગુણ રહ્યો છે. પણ ગોબુદ્ધિ જે હોય, કુબુદ્ધિ લોકો તે તેને માનતા નથી. કુમતી લોકોની જેવી કુમતી હોય તેવું તેને શ્રીહરિ ફળ આપે છે. જે કાંઈ જમપુરી લખ 84ના દુઃખો છે તે કુબુદ્ધિવાળા લોકોને અનિષ્ટ ફળ આપવા માટે જ ભગવાને કર્યા છે. વારંવાર નાસ્તિકના સંગે રહીને લોકો પાકા નાસ્તિક થાય છે. પછી તે કર્મમાં બંધાઈ રહે છે. તેઓ કર્મ જેવું બીજું કાંઈ માનતા નથી. બધી બાબત ભગવાનની જ કરી થાય છે, પણ તે નાસ્તિકને સમજાતું નથી. તેઓ પોતાને ઘણા બુદ્ધિમાન માને છે, પણ ખરેખર તે નાસ્તિકો કલ્યાણના માર્ગમાં ભૂલા પડ્યા છે. માટે નાસ્તિકનો સંગ કરવો નહીં. મહારાજે આજ્ઞા કરીને આપણને કે પૂજા કરી અને રોજ ભગવાન પાસે માગજો, હે પ્રભુ નાસ્તિક, કુડાપંથી, શુષ્ક વેદાંતી આના સંગથી અમને બચાવજો, શક્તિપંથી આના સંગથી અમને બચાવજો. એમ રોજ મહારાજ કે પ્રાર્થના કરવી, ભગવાન પાસે માગવું.
જેનામાં નાસ્તિક ભાગ જાણ્યામાં આપણને આવે કે આનામાં નાસ્તિક ભાગ છે, તો હરિભગત હોય તો ભલે, અમે સાધુ હોય તો ભલે, એનો સંગ ન કરાય કોઈ દિવસ. જો કર્યો તો એનામાં નાસ્તિકપણું બહુ દૃઢ થઈ જાય છે. અને એ નાસ્તિકપણું કાઢતા કાઢતા છે ને યુગોના યુગો હોય જાય છે. જો વર્ષની વાત નથી હો, હા, જન્મની વાત નથી. યુગોના યુગો ને જન્મોના જન્મ વયા જાય છે, તો એ નાસ્તિકપણું નીકળે તો નીકળે. માટે આપણી બુદ્ધિ નાસ્તિક ન થાય એના માટે સંગ વિચારીને કરવો. કોઈનો સત્સંગમાંથી પગ પાછો પડી ગયો હોય ને એને કહેવાય નાસ્તિક. અને એવા સાધુ હરિભગતનો સંગ કરીએ કે એમાં પ્રીતિ કરીએ તો એને જે કારણે સત્સંગમાં પગ પાછો પડી ગયો હોય ને એ બધા દોષ સંત હરિભક્તના અવગુણ નાખીને આપણામાં નાખે અને આપણને નાસ્તિક જ દેખાવે. એટલે મહારાજ પૂછતા બધા હરિભગતને દર્શન કરવા આવે ને, તેમ મહારાજ પૂછતા તમે કયા સાધુનો સંગ કરો છો, કયા સાધુ સાથે તમને હેત પ્રીતિ. એટલે આ ભગવાન લુગડા એવા છે ને ત્યાગાશ્રમ, તે લોકોને જેટલા છેતર હોય એટલા છેતરી શકાય. બોલો. પછી જેને પૂછે એ બધા કહેતા. કોઈ એવું કે મહારાજ અમને તો ગોપાળન સ્વામી સાથે પ્રીતિ અને ગોપાળન સ્વામીનો સત્સંગ કરીએ. મહારાજ બહુ રાજી થાય. કોઈ બ્રહ્માનંદ સ્વામીનું નામ દે, કોઈ મુક્તાનંદ સ્વામીનું નામ દે, કોઈ નિષ્કુળાનંદ સ્વામીનું નામ દે, કોઈ પ્રેમાનંદ સ્વામીનું નામ દે, કોઈ ભાયત્માનંદ સ્વામીનું નામ દે. મહારાજ બહુ રાજી થાય. માત્ર ધાધલ આવ્યો ને એને મહારાજે પૂછ્યું કે માત્ર હે તું કોનો સમાગમ કરે, કોની સાથે? તો કે મહારાજ મારા ગુરુ તો છે ને ઘડી અટકી ગયા વાત કરતા કરતા. વાત કરતા કરતા અટકી ગયા. મહારાજ કે કેમ અટકાણા? તો કે મહારાજ હું તો છે ને બહુતા સમાગમ અને સત્સંગ આ સાધુનો કરું છું, તમને નામ નથી દેતો. મહારાજ નારાજ થયા અને મહારાજે કહ્યું કે એની નિષ્ઠા કે એની સમજણનો ઠાર નથી, એની સાધુતાનો ઠાર નથી, તો એનું કલ્યાણ થવાનો સંભવ નથી. તેના સંગીનું વિશે સારું કરશે. મહારાજ કે તમારો હાથ છે ને ઘેંસમાં પડ્યો. કે કોઈ આવા સંતનો સંગ કરજો એમ, ગોપાળન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે વગેરેનો. મહારાજ કે આનો સંગ ન કરાયેલા બગડશે મોક્ષ તમારો. આ રીતે મહારાજ વિવેક શીખવતા બધા ભક્તો નહીં. આપણું દિલ ગણ્યું કે શું છે, ભગવાન લુગડા ભારે ને એટલે સંત માની લે. જ્યાં ભગવું લુગડું ભારે અહીંયા સંત માની લે. જ્યાં ભગવું લુગડું ભારે અહીંયા માથું ઝુકાવે. જ્યાં ભગવું લુગડું ભારે ત્યાં પગ ધોવા મંડી પડે. માટે આપણે વિચારવું. સંતો દાખલો આપે છે ને કે પ્રજાપતિની કોઈત્રી જેવું ન કરવું, ગારાવાળા પગ ભારે બધા મારા ધણી. જો તે પછી ચોમાસું આવ્યું અને કોઈત્રી અટવાણી પછી, કારણ કે ચોમાસામાં તો બધાના ગારાવાળા પગ હોય, આમાં ધણી કોણ પછી? તો એવી બિચારી અટવાણી ચક્રાવે ચડી, તો ધણી કોઈ નક્કી ન થાય, આમાં મળે નહીં કોઈ. એટલે ભગવું લુગડું ભારીને ભડકવું નહીં. આપણે જરાક તપાસવું, અંતર દેખ તપાસી, એવું લખ્યું સંતોએ. સમાગમ કરો, સત્સંગ કરો, તે
અંગ તપાસીને કરવો. એવું કે આમાં સાધુતા છે કે નથી, એટલે મારામાં સાધુતા હોય નહીં, અને તમે મારું ભગું લુગડું શરીર ઉપર ઢાંકેલું દેખી અને તમે મારો સમાગમ કરો, તમને શું મળે? મારામાં સાધુતા જ ન હોય તો, ન હોય ધ્યાન ભજન, ન હોય મહારાજની ઉપાસના, ન હોય નિષ્ઠા, ન હોય મહારાજ પ્રત્યેનો ભરોસો, પછી મારો સમાગમ તમે કરો તો એ તો વળાય જેવું થાય. આય ભાઈ તું મારી જેવી થાય એને જેવું થાય, ફળ શું મળે? માટે સત્સંગ કરવો જેનો સમાગમ કરવો, તેના અંગ તપાસવા. સત્સંગ કરવાની આવશ્યકતા અને ફાયદા બંને બતાવે છે હવે સંત. કોણ? સિદ્ધાનંદ સ્વામી. સત્સંગ વિના જે સાચી વાત છે તે કરોડો કલ્પે પણ માનવામાં આવતી નથી. જ્યાં સુધી માણસ સત્સંગ નથી કરતો ત્યાં સુધી તેના પાપ તેને સંસારમાં ભટકાવે છે, પણ તે સત્સંગ સિવાય દેખાતું નથી. માણસને સત્સંગ કરવો એ જ કઠણમાં કઠણ વાત છે. સત્સંગ સિવાયની બીજી ઘણી બધી કઠણ વાત હોય તેને માણસ જીવે ત્યાં સુધી ઉત્સાહે સહિત કરતો રહે છે. સત્સંગ કરવામાં સર્વોપરી ઉત્સાહ રાખવો જોઈએ, પણ માણસ તેમાં નિરુત્સાહ રાખે છે અને ઓલામાં ઉત્સાહ રાખે છે. આ લોકોના કાર્ય કરવા હોય ને તો બધા ઉત્સાહપૂર્વક તમારે જેમ જો ને તો કરતા હોય, અને સત્સંગ કરવો હોય તો મરેલી ગો કોઈ હળવો એક પગ થાક ખાઈ લે ત્યારે બીજો ઉપાડે, આવી રીતે હાલતો હોય. અને બેઠો હોય તો એમના આપણને એમ થાય કે આ સત્સંગ કરવા આવ્યો હશે કે પછી લોકાઈ આવ્યો હશે, પછી નક્કી જ ન કરી શકી. એમ બેઠો હોય સત્સંગમાં કથા કરવા સાંભળવા, અને કાં તો ડોલા ખાતો હોય ને કાં તો બીજા ટીખળ કરતો હોય. હું અમેરિકા ગયો તો તે હરિભગતને બહુ ભાવ તેના સંબંધીને ફોન કર્યો કે સંતો આવ્યા છે ને સત્સંગ કરવા જેવો હશે ને સમાગમ કરવા જેવો હશે તો આવો કે. તો ઓલો આવ્યો, મને કે આની પાસે બેસો ને સત્સંગ કરાવો. તો હું તો બેઠો સત્સંગ કરાવવા, વચરાવતના પાઠ કરતો હતો. તે પાઠ પછી થોભા આવ્યા અને સત્સંગ કરાવવા બેઠો. તો હું તો જઈને બેઠો ખુરશી ઉપર, તો લઈ તો ખીચામાં મોબાઈલ કાઢી અને આમનામ જ કરવા માંડી પડ્યો. આમનામ જ કર્યા કરે, આમનામ જ કર્યા કરે. મેં તો હમણાં આનું પતે ને પછી વાત શરૂ કરું એમ. તે પોણી કલાક હોઈ ગઈ. હું તો તોય બેહી રહ્યો પોણી કલાક. કઈ મેં તો પોણી કલાક પછી આનું પૂરું થાય તો ઝાઝુ નહીં તો એકાદી ચીબડાની ચીર તો આને ખવડાવી ગઈ આપણે એમ. 1 કલાક બેઠો ને 1 કલાક ફોનમાં મીઠે રાખ્યો. ત્યારે આપણને એમ થાય કે અરે રે આ જીવ તો કેવો બદ્ધ ને કેવો મૂર્ખ હતો, પૈસાવાળો. પણ એ પૈસા શું કરવાના આવે? જેને પોતાના મોક્ષની પેઢી ન હોય એટલે એ પૈસા શું કરવાના? ગમે તેટલો ભૂકો હોય તો શું કરવાનો હોય? હજુ સુધી એ પૈસાના ભૂકાથી કોઈનું કલ્યાણ થયું નથી, થવાનું નહીં. એવું મને તો એમ થયું, અરે કીધું આને તો મારી 1 કલાક બગાડી. કીધું આ વચરાવતના પાઠ કરવાની, અનુષ્ઠાન કરવાની કલાક 1 બગાડી આને. માટે વિચારો, ભગવાનના ભક્તને ઉત્સાહે સહિત સત્સંગ કરવો. સત્સંગ કરવા બેસી ત્યારે બધું બાજુ ઉપર, જો બધું જ બાજુ ઉપર. અને સત્સંગ કરવા જ્યારે બેસી ત્યારે ઇન્દ્રિયો, અંતકરણ અને જીવ ત્રણેય એકાગ્ર થઈ જવા જોઈએ. પછી એ સાહેબ ગયા. એ ગયા પછી જે હરિભક્તે બોલાવ્યા હતા ને એ હરિભગતને મેં કહ્યું, મેં કીધું આવા ડોબા જેવાને તમારે બોલાવા નહીં કોઈ દી. કીધું આવા ડોબા જેવાને તમારે બોલાવા નહીં, ખોટો સમય ન બગાડવો. અમે ભારત દેશથી
અહીંયા આવીએ છીએ ને એ કીધું આના માટે નથી આવતા અમે, માન પ્રતિષ્ઠા કે ડોલર માટે, અમે તો ડોલરીઓ દેવા માટે આવીએ છીએ કીધું. જો મહારાજની મૂર્તિનું સુખ આપવા આવી છે ને આને તો કીધું સત્સંગમાં કઈ રસ જ નથી કીધું. એટલે એવું બધું ઘણું થતું હોય છે. માટે સત્સંગ કરવા જઈએ ત્યારે ઉત્સાહભેર સત્સંગ થવો જોઈએ. જેને સત્સંગ થાય છે તેના અંતરમાં સત્સંગને બધી શુદ્ધ સમજણ આવીને વસે. સાહેબ આ બધી સમજણ વિવેક બધું જ આવે કે સંતના દર્શન કેમ કરવા, કથા કેવી રીતે સાંભળવી, કથા સાંભળવા બેસીએ તો કેમ બેસવું, કેવી રીતે બેસવું, આપણને માન સન્માન કરીને આગળ બેસાડે તો જ બેસવું, કેમ કરવું, શું કરવું, કથામાં શા માટે જવું વગેરે વગેરે. માણસના જીવનમાં વિવેક આવે છે. પછી દિન આધીન થઈને ગરજવાન થઈ અને ભગવાનના સંતનો સત્સંગ કરતો હોય છે જીવ. જ્યારે સત્સંગની શુદ્ધ સમજણ આવે છે ત્યારે તેને પિંડ બ્રહ્માંડની મળ સમાન તુષ્ટતા થઈ જાય છે. પિંડ બ્રહ્માંડમાં અનેક અજ્ઞાનીઓ અપાર સુખ માને છે. જ્યાં સુધી તેમાં સુખ મનાય છે ત્યાં સુધી તેને અજ્ઞાનનું બંધન રહે છે. સત્સંગ કરવાથી જ્યારે ભગવાનમાં અપાર સુખ દેખાય છે ત્યારે ભગવાન સિવાયનું બીજું બધું સુખ છે તે દુઃખ દેખવામાં આવે છે. બધું દુઃખરૂપ થઈ જાય. આ સત્સંગનો પ્રતાપ એવો. પણ એવી રીતે સત્સંગ કર્યો હોય તો, મન કર્મ વચેની કરીને સત્સંગ કર્યો હોય તો, બાકી બેસવા પૂરતા બેઠા હોય અથવા વ્યવહારે બેઠા હોય અથવા માન માટે બેઠા હોય તો એમાં કશો કોઈ ગુણ આવે નહીં, પરિવર્તન ન આવે કોઈ. જ્યારે ભગવાનને સત્સંગ સિવાયનું બીજું બધું તુચ્છ દેખાય તેનું નામ સત્સંગ થયો કહેવાય. સત્સંગનું શ્રેષ્ઠ ફળ એટલું જ છે કે શ્રી હરિ જ સૌથી શ્રેષ્ઠ મહાન જણાય. ઉત્સવ સમયા કરવા, ભગવાન શ્રીહરિના ચરિત્રો કહેવા, એવી જે બાબત છે તેનું ફળ ત્યારે જ મળ્યું કહેવાય જ્યારે ભગવાન એક સર્વોપરી રહે. શ્રીહરિના ભક્તોમાં ભાવ વધતો રહે તે શ્રીહરિને સર્વોપરી જાણ્યાનું ફળ દેખાય. જ્યાં સુધી ભગવાનના આજ્ઞા વચનમાં ભાવ સહિત સતત વર્તતો રહે ત્યાં સુધી જ તે હરિભક્ત કહેવાય. આવી હરિભક્તની રીત છે તેમ સંતો વર્ણી અને પાર્ષદોની પણ એવી જ રીત છે. જ્યાં સુધી રીતમાં ચાલતા હોય ત્યાં સુધી તે સર્વે પૂજવાને યોગ્ય છે ને જ્યારે રીતથી વધુ કે ઓછું વર્તવા માંડે ત્યારે તેણે વિમુખ થવાનો આરંભ કર્યો છે. કેમ જે રીત કરતાં વધુ ઓછું વર્તવું તે જ વિમુખ થવાનું ચિહ્ન અને પ્રમાણ છે. તેવા મનમુખીને આગળ સંતો કાંઈ વાત કહે તો તે રીત બહાર ચાલનારો સંતની સાથે વૈરબુદ્ધિ બાંધીને રાખે છે. અને શ્રીહરિએ આ પ્રકારની વારે વારે ઘણી બધી વાતો કરતા તે યાદ રાખવા માટે લખી છે. લો શું બતાવ્યું? સત્સંગમાંથી પગ પાછો પડી જાય, નાસ્તિકતા આવે. આપણે સત્સંગમાં હોય અમે ને તમે, પછી આપણને મનાવા પૂજાવાના જરા હબડકા ઊભા થાય ને જાગે ત્યારે સમજી લેવાનું કે હવે નાસ્તિક થવાના શ્રી ગણેશ બેસી ગયા છે, મંગલાચરણ થઈ ગયું એવું. અને પછી પાકો નાસ્તિક થાય એવી પછી કથા શરૂ થાય. હવે મનાવો ને પૂજાવો ને ધબધબાવો બધું. જીવ આમાં આમાં છે ને જિંદગી બગાડે છે બિચારો. રામનવમીને દિવસે શ્રીહરિ આટલી વાત કહી. પછી દસમ અને એકાદશી સુધી સંતો ગઢપુરમાં રહ્યા.
બારસને દિવસે સંતોને જમાડીને શ્રી હરિએ રજા આપી. તે વખતે સંતોને પ્રેમ ભાવથી બોલાવ્યા અને ભાવ સહિત ભેટા. જે દેશમાં હરિભક્તો રહેતા હતા તે દેશમાં સંતોનું એક મંડળ સત્સંગ કરાવવા માટે ચાલતું થયું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં શ્રી હરિએ આસ્તિકતા નાસ્તિકતા તથા સત્સંગનો મહિમા ફળે સહિત કહ્યો. એ નામે 72મો તરંગ સમાપ્ત થયો. આ બધી કથાઓ છે ને બહુ જાણવા જેવી છે, જાણી રાખ્યા જેવી છે. જો તો આપણામાં નાસ્તિકપણું ન આવી જાય, નહીતર નાસ્તિકપણું આવતા વાર ન લાગે. અમારે ત્યાગીમાં ને તમારા ગ્રસ્તમાં બેયમાં તમારા કરતાં અમારામાં ઝડપી આવે. શું કહો છો? કેમ? તો કે આપણે આ બધા યોગ વધારે એમ. હરિભક્તો રસોઈ આપે, મેવા મીઠાઈ ફળ ફૂલ માન સન્માન, જ્યાં જાઓ ત્યાં ગાડલા રાખી દે, ખુરશી ઉડાડી દે, સોફા ઢાળી દે, હાર પહેરાવે, પૂજા કરે, ચાંદલા કરે, આડ કરે, દંડવટ કરે, આવું બધું એમ. અને એવું બધું આ લોકો નહીં. પાછું આમને કોઈ રસોઈ ન આપે, કોઈ પધરામણી ન લઈ જાય, કોઈ ગાડલા ગોદરાય ન પાથરી દે. હવે તો લગભગ કોઈના ઘરના નહીં પાથરી દેતા હોય. પહેલાં એવું હતું કે પત્ની છે ને પતિ માટેની પથારી કરી દેતી. હવે તો પથારી ફેરવી ન નાખે થારો, પથારી કરવાના બદલે. ઘણા કહેતા છો, હા મને ઘણા કહેતા મારી પાસે રાયડા આવે આવી. મને કે હું કે ગુરુજી પૈણા પછી તો પથારી ફેરવી નાખી મારી. કે તમે કહેતા હતા પણ એ વખતે મનાણું નહીં. ક્યાં હવે સારું મનાય છે, કરવું શું? બરો ઘણા એવું કહેતા આવી છે. માટે જેને વધુ જોગ માન સન્માન પૂજા પ્રતિષ્ઠા પદાર્થના એને વધુ સાવધાન રહેવું જોઈએ. આવી બધી સિદ્ધાનંદ સ્વામીએ આ મહારાજના સદવિચારોનો સંગ્રહ કરીને કથાઓ આપી છે આપણને. આવા પવિત્ર સંદેશાઓ આપ્યા છે. માટે આવા ગ્રંથો વાંચવા ખૂબ જ ઊંડાણપૂર્વક અને શુદ્ધ સત્વ ગુણમાં રહીને વાંચવા, તો એમાંથી ઘણું બધું પ્રાપ્ત થાય. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.